35 વર્ષ જૂનું એક દફનાયેલું રહસ્ય અને હવે તે રહસ્યને જમીનમાંથી બહાર લાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મેદાને ઉતરી છે. એક એવી માહિતી કે જેના આધારે પોલીસ સીધી એક ઘરની નીચે પહોંચે છે, જ્યાં આરોપ છે કે વર્ષો પહેલા થયેલી હત્યાનો પુરાવો આજે પણ દફનાયેલો હોઈ શકે છે. આ ચોંકાવનારી માહિતી હવે આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તો આખરે શું છે આ કેસ અને કેમ ઓપરેશન એટલું મહત્વપૂર્ણ છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ માહિતી મળી હતી કે 1991 ગાળામાં વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. અને સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના પતિએ જ કરી હતી. ત્યારબાદ મૃતદેહને પોતાના જ ઘરમાં ખાડો ખોદીને દફનાવી દેવામાં આવ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. ચૂંટણીને કારણે આ ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું, પરંતુ પરિણામો જાહેર થતાં જ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં મેગા એક્શન શરૂ કર્યું છે. આ માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર જેબલિયાને મળી હતી. ત્યારબાદ જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડીસીપી અજીત રાજીયાન અને એસીપી ભરત પટેલની સંયુક્ત બેઠકમાં નિર્ણય લેવાયો કે ચૂંટણી પૂર્ણ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને હવે વહેલી સવારથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમો કુતુબનગરમાં પહોંચી ગઈ છે. સિનિયર અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી રહ્યા છે અને સમગ્ર વિસ્તાર પોલીસ બંદોબસ્ત હેઠળ લેવામાં આવ્યો છે. પરંતુ તપાસ દરમિયાન સૌથી મોટી અડચણ તરીકે મિલકતના ભાગલા સામે આવ્યા છે. જે ઘરમાં મૃતદેહ દફનાવવામાં આવ્યો હોવાનો શંકા છે, તે મિલકત હવે બે ભાગમાં વેચાઈ ચૂકી છે અને વચ્ચે દિવાલ પણ બાંધવામાં આવી છે, જેના કારણે ચોક્કસ સ્થાન નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે. હવે એવી સ્થિતિ છે કે પોલીસને બંને મકાનોમાં ખોદકામ કરવું પડી શકે. બીજી મોટી પડકારજનક બાબત છે સમયગાળો. 35 વર્ષનો લાંબો સમયગાળો પસાર થઈ ગયો હોવાથી ખોદકામ કર્યા પછી પણ અવશેષો મળશે કે નહીં તે અત્યારે સ્પષ્ટ નથી. તેમ છતાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને આગળ વધવા માટે મામલતદાર એટલે કે મેજિસ્ટ્રેટને જાણ કરી દેવામાં આવી છે અને ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે. તેમની હાજરીમાં જ આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા છે. પોલીસ બંદોબસ્ત પણ કડક બનાવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય. અંતમાં સવાલ એ ઊભો થાય છે કે શું 35 વર્ષ જૂના કેસમાં સત્ય હવે બહાર આવશે? શું જમીન નીચે દફનાયેલા પુરાવા હજુ પણ બચ્યા હશે કે પછી સમય બધું જ ગળી ગયો હશે? અને જો આ આરોપો સાચા સાબિત થાય તો શું આને મોડા મળેલો ન્યાય ગણાશે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.